કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. આગળ પતિ વ્રતા સ્ત્રીના ધર્મ વિશે પોતાની શોખ કરતાં પણ ઓછા ગુણવાળી જે પત્ની હોય તો પણ એની કદી પણ તેણે નિંદા ન કરવી. પરસ્પર ઈર્ષ્યા કે અપ્રતિતિ ઉત્પન્ન થાય એવા દ્વેષ હોય તો પણ સ્વકોએ એકબીજાનું અપ્રિય અથવા ખરાબ કરવું નહીં. હર કોઈ પતિવ્રતા સ્ત્રીએ બીજાના નામો ગાવા નહીં કે બીજાનું વર્ણન પણ કરવું નહીં. પોતાના પતિથી દૂર રહેવું નહીં, પણ પતિની પાસે જ રહેવું અને પોતાનો પતિ જે ઠેકાણે રહેવાનું કહે ત્યાં જ પતિની સામે રહેવું. પોતાની ઈચ્છા પ્રમાણે દરેક દિશાઓમાં જોવું કરવું નહીં. પરાયા માણસોને પણ જોવા કરવા નહીં. વિલાસોપૂર્વક ફક્ત પતિનું જ મુખ કમળ જોવું. આ બધું હવે આ કળિયુગમાં રહ્યું નથી, પણ પોતાનો પતિ કોઈ પણ વાત કહેતા હોય ત્યારે સ્ત્રીએ આદર સહિત તે સાંભળવી. પતિ કંઈ કહે ત્યારે એની આગળ પોતે વચમાં બીજું કાંઈ પણ બોલવું નહીં. પતિ જ્યારે રતિના સ્થાને બોલાવી ત્યારે ઉત્સુક થઈને તરત એની પાસે જવું. પતિ કંઈ પણ ગાતા હોય ત્યારે ઉત્સાહ સહિત પ્રસન્ન ચિત્ત રાખવું અને સાંભળવું. પતિ જે કંઈ વાર્તાલાપ કરતો હોય તેને શાંતિથી સાંભળવી. પતિને આગળ કંટાળા સાથે વ્યગ્ર ચિત્તે કરી પણ ન રહેવું. પતિ કંકાસ અને કજિયાળો હોય તો પણ તેની સાથે કંઈ પણ કજિયો કે કંકાસ કરવો નહીં. પતિએ તિરસ્કાર કર્યો હોય, પોતાની નિંદા કરી હોય અથવા પીડા ઉપજાવી હોય તો પણ પતિવ્રતા સ્ત્રીએ ભય છોડીને પ્રેમપૂર્વક તેને વળગી રહેવું. પતિની સામે ઉચ્ચેથી રડવું નહીં. કોઈ પણ અપશબ્દ ગાળો બોલવી નહીં. હર કોઈ સ્ત્રી પોતાની ઘરની બહાર કરી પણ પતિની સાથે જ જવું. પોતાના સગા સંબંધીઓને ઘેર કંઈ પણ ઉત્સવ આદિ સત્સંગ હોય કે પ્રસંગ હોય ત્યારે તેને ઘેર જવું, પણ પતિની આજ્ઞા મેળવીને જ આ પ્રમાણે જવું. આવી સ્ત્રીએ બહુ લાંબો વખત ત્યાં ન રહેવું, પણ તરત જ પાછા આવવું. પતિ બહાર ગામ ગયા હોય ત્યારે સ્ત્રીએ કોઈ પણ ખરાબ કાર્ય કરવું નહીં. મંગળ વચન બોલવા, એને કંઈક જતો હોય ત્યારે અટકાવવું નહીં અને એ વખતે રડવું નહીં. પતિ પરદેશ ગયો હોય ત્યારે તેણે સ્ત્રી શરીર પર તેલ ચોડવું નહીં. કેવળ જીવનની રક્ષા માટે નિંદા ન થાય એવું જ કર્મ કરવું જોઈએ. હવે આપણે આજે એકાદશી હોવાથી એકાદશીની કથા સાંભળીશું. યુધિષ્ઠિર્વાચ મલિમચ્યુચમસ્માસસ્ય કૃષ્ણકામ કથ્યરે વિવો. યુધિષ્ઠિર કહે છે કે હે પ્રભુ, પુરુષોત્તમ માસની વદ 11ના કયા નામે એ ઓળખાય છે અને એનો વિધિ તથા એનો પ્રકાર મને સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, પુરુષોત્તમ માસની વદ 11 એ પરમા એકાદશી તરીકે ગણાય છે. પણ પવિત્ર હોય, પાપને હણનારી
તથા પુરુષો અને સ્ત્રીઓને પણ ભોગ અને મોક્ષ આપનારી એવી આ એકાદશી છે. પ્રથમ જે સુદ અગિયારસની વિધિ કહી છે તેના જેવી જ વદ અગિયારસની વિધિ પણ કરવી. આ દિવસે પરમ ભક્તિથી પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું. આ વદ અગિયારસના સંબંધી એક કથા છે કે તે કાંપિલ્ય નગરમાં બનેલી છે. મુનિઓની આગળ આ કથા સંભળાવી છે. સુમેધા નામનો કોઈ ઉત્તમ ધાર્મિક એવો બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ પવિત્રા અને એ પણ પોતાના પતિવ્રત ધર્મમાં પરાયણ રહેતી હતી. એ બ્રાહ્મણ કોઈ કર્મને લીધે ધનધાન્યથી રહિત હતો અને ઘણા લોકો પાસે તે યાચના કરતો, છતાં તેને ક્યાંય ભિક્ષા પણ મળતી નથી. તેને એવું ભોજન, વસ્ત્ર કે આભૂષણ પણ કદી પ્રાપ્ત થયું નથી. છતાં પણ તેની પત્ની રૂપ અને યૌવનની મધુરતાપૂર્વક પોતાના પતિની સેવા કરતી હતી. કોઈ વાર તે અતિથિને જોઈ એનો સત્કાર કરતી અને તે વખતે ઘરમાં તે ભૂખી જ રહેતી, છતાં પણ એ બ્રાહ્મણ વિશાળ નેત્રવાળી પોતાની સુંદર એવી પોતાની સ્ત્રીને સદાય પ્રફુલ્લ રહેવાને માટે મુખ કમરથી દેખતો હતો. એ સ્ત્રી પણ આપણા ઘરમાં અનાજ નથી એમ પોતાના પતિને પણ કદી કહેતી નથી. બ્રાહ્મણ સુમેધા પોતાની પત્નીનું પ્રેમ બંધન પોતે વિચારતો ત્યારે પોતાના ભાગ્યની નિંદા કર્યા કરતો. એક વખતે પ્રિય બોલનારી પોતાની પત્નીને આ પ્રમાણે તેણે કહ્યું છે કે હે સુંદરી, મારે હવે શું કરવું? મને ક્યાંયથી ધન મળતું નથી. સારા સારા લોકો પાસે હું જાઉં છું અને યાચના કરું છું, તો પણ તેઓ મને ધન આપતા નથી. તો હે પવિત્ર શ્રી, તું મને કહે કે હું શું કરું અને ક્યાં જાઉં? કે હે સુંદર, ધન વિના ઘરનું કામ સિદ્ધ થતું નથી, તો મને આજ્ઞા આપ. એટલે આ ધન મેળવવાને માટે હું પરદેશ જાઉં. કારણ કે જે દેશમાં ભાગ્યોદય પામવાનો હોય છે એ જ દેશમાં ધન મળે છે. માટે ઉત્તમ ઉદ્યમ વિના કેવળ ધર્મના અને કર્મના આધારે રહેવાથી સિદ્ધિ થતી નથી. અને એ કારણથી વિદ્વાનો સર્વ પ્રકારે શુભ એવા ઉદ્યમ કામ કરવાનું કહે છે. પતિનો એ વચન સાંભળીને પત્નીના નેત્રમાં આંસુ આવ્યા છે. ચતુર સ્ત્રીએ વિનયપૂર્વક બે હાથ જોડીને પતિને કહ્યું છે કે હું તમારા કરતાં વધારે જાણનારી નથી, છતાં પણ તમે આજ્ઞા કરી છે તેથી હું તમને કહું છું કે હિતેચ્છુ માણસોએ સારું કે નરસું હંમેશા કહેવું જ જોઈએ. અને એ કારણે હું તમને કહું છું કે પૂર્વજન્મમાં જે કંઈ આપ્યું હોય એ જ હર કોઈ પૃથ્વી ઉપર માણસને મળે છે. પણ કંઈ જ દાન ન કર્યું હોય તો સોનાના મેરુ પર્વતમાં પણ એ મેળવાતું નથી. પૂર્વજન્મમાં વિદ્યાનું દાન કર્યું હોય, પૂર્વજન્મમાં જે ધન દીધું હોય અને પૂર્વજન્મમાં જે કંઈ ભૂમિનું દાન કર્યું હોય તે જ આ જન્મમાં
મનુષ્યને પ્રાપ્ત થાય છે. વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય એને કોઈ મિથ્યા કરી શકતું નથી અને તે જ હર કોઈ સમયે મેળવી શકાય છે. તો પણ જો કોઈ દાન રૂપે મને આપ્યું હોય તો ક્યાંય સુધી એ મેળવાય, કંઈ જ મેળવી શકાતો નથી. માટે હે બ્રાહ્મણ, પૂર્વજન્મમાં મેં કે તમે કોઈ પણ ઉત્તમ સુપુત્રોના હાથમાં ક્યાંય અતિશય થોડું કે વધારું ધન આપ્યું નથી અને સુપાત્રને પણ આપ્યું નથી. આ દેશમાં કે પરદેશમાં હર કોઈ સ્થળે જાઓ, પૂર્વજન્મમાં જે કંઈ આપ્યું હોય એ જ મેળવી શકાય છે. તો પરદેશ જેવું વ્યર્થ છે. સર્વના ઈશ્વર પરમાત્મા માત્ર અન્ન તો કોઈને આપ્યું હોય તો પણ સર્વને આપે છે. માટે હે બ્રાહ્મણ, તમે પરદેશ ન જાઓ, અહીં જ આવો અને અહીં જ રહો અને મારે અહીંયા જ રહેવાને માટે યોગ્ય છે. હે મહામુનિ, આપ વિના કેવળ એક ક્ષણ પણ હું રહી શકું એમ નથી. માતા પિતા, ભાઈ, સસરા, સાસુ કે બીજા સગા સંબંધીઓ પણ પોતાના પતિ વિનાની સ્ત્રીનો સત્કાર કરતા નથી. અને આ શહેરમાં પતિ વિનાની મારો બીજા લોકો કેમ સત્કાર કરશે? પતિ વિનાની સ્ત્રીને તો આ દુર્ભાગ્ય છે એમ લોકો દુર્ભાગી માનશે. માટે આપના ભાગ્ય યોગે અહીં પણ આપને ધન મળી રહેશે. આ પ્રમાણે પત્નીનું વચન સાંભળી ચતુર બ્રાહ્મણ ત્યાં જ પોતાના શહેરમાં, પોતાના નગરમાં રહે છે. અને એટલામાં મુનિશ્રેષ્ઠ કૌંડિન્ય ઋષિ ત્યાં તેમને ઘેર આવ્યા છે. કૌંડિન્ય મુનિને આવેલા જોઈ બ્રાહ્મણ સુમેધા હર્ષ પામે છે. તેણે તરત જ પત્ની સાથે ઊભા થઈને મસ્તક વડે વારંવાર નમન કરી અને કહ્યું છે કે આજે હું ધન્યવાદને પાત્ર થયો છું. મારું જીવન સફળ થયું છે, કારણ કે આજે મારા મહાભાગ્યશાળી આપે મારા ઉપર કૃપા કરી છે અને આપના મને દર્શન થયા છે. મુનીશ્વરને આ પ્રમાણે કહીને બ્રાહ્મણે મુનીશ્વરની પૂજા કરી છે. સ્ત્રીઓમાં ઉત્તમ એની પત્નીએ મુનિને વિધિપૂર્વક ભોજન કરાવ્યું છે કે હે વિદ્વાન મુનિ, કયા પ્રકારે અમારા આ દારિદ્રનો નાશ થાય? દાન કર્યું ન હોય તો પણ માણસ ધનને અને વિદ્યાને તથા સ્ત્રીને કેવી રીતે મેળવી શકે? અને એનું તમે આપ કથન કરો. હવે તો મારા આ પતિ મારો ત્યાગ કરીને પરદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પરદેશમાં, પારકા શહેરમાં પરાયા લોકો પાસે ધન મેળવવાની માટે ઈચ્છા કરે છે. પણ હે વિદ્વાન, મેં હેતુગર્ભિત ઘણા મોટા વાક્યો કહી તેમને અહીંયા રોક્યા છે કે હે મુનિન્દ્ર, મારા ભાગ્યથી આપ અહીં જ પધાર્યા છો. હવે આપની કૃપાથી મારું સદાય દારિદ્ર દુઃખ દૂર થશે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી. ઉત્તમ બ્રાહ્મણ કહે છે આ પ્રમાણે, કયા ઉપાયથી અમારું દારિદ્ર ચોક્કસ નાશ પામે? ઉત્તમ સ્વભાવવાળી તે સ્ત્રીનું વચન સાંભળી મુનિશ્રેષ્ઠ કૌંડિન્યએ મનમાં વિચાર કરી સર્વ પાપોના સમૂહનો નાશ કરનાર, દુઃખ દારિદ્રને નસાડી મૂકનાર એવું ઉત્તમ વ્રત કહ્યું છે. પુરુષોત્તમ માસમાં જે વદ 11 આવે છે એને પરમા એકાદશી નામે કહેવાય છે. શ્રી વિષ્ણુ ભગવાનની સર્વોત્તમ તિથિ હોય
ભોગ અને મોક્ષને આપનારી એ દિવસે ઉપવાસ કરી મનુષ્ય ધન ધાન્યથી મુક્ત થાય છે. વ્રતમાં ગીતવાદિત્ર સાથે વિધિપૂર્વક જાગરણ કરવું. પૂર્વમાં કુબેર અતિ ઉત્તમ વ્રત કરતો હતો. આ વખતે શંકર ભગવાને પ્રસન્ન થઈને કુબેરને આ લોકમાં ધનનો અધિપતિ બનાવ્યો છે. તેમજ પુત્રને વેચીને હરિશ્ચંદ્ર રાજાએ પણ પૂર્વમાં આ વ્રત કર્યું હતું. અને એવી રીતે વેચી નાખેલ પોતાની પત્ની પુત્ર માટે નિષ્કંટક થયેલું પોતાનું રાજ્ય ફરી એને પ્રાપ્ત થયું છે. માટે તું પણ એ ઉત્તમ વ્રત જાગરણ સાથે કરીશ તો અવશ્ય તને ફળ મળવાનું છે. કે હે પાંડવ, હે યુધિષ્ઠિર, રામ, કૌંડિન્ય ઋષિએ વ્રતની બધી વિધિ સંભળાવી છે. પ્રતિપૂર્વક ભક્તિથી પરમ એવા સંતુષ્ટ થઈને એના પરની કૃપાથી ફરી સમેધા બ્રાહ્મણને ઉત્તમ પંચરાત્ર વ્રત કરવાને માટે કહ્યું છે. જેને કરવાને માત્રથી પણ વૈભવ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને એ પંચરાત્ર વ્રત આ પ્રમાણે કહ્યું છે. પરમાય કહેતા વદ 11ના દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરીને પ્રથમ ભાગનો નિત્ય કર્મ કરી શક્તિ પ્રમાણે પંચરાત્ર વ્રત કરવું. માટે આદરથી ઉત્તમ એવા નિયમો ધારણ કરવા કે જે માણસ પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસમાં પ્રાતઃકાળે સ્નાન કરી 5 દિવસ નિરાહાર ઉપવાસ કરે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને એની સાથે વિષ્ણુના એવા વૈકુંઠ ધામમાં જાય છે. જે માણસ 5 દિવસમાં એક વખત ભોજન કરે છે તે પણ સર્વ પાપમાંથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં વાસ કરે છે. જે માણસ 5 દિવસે સ્નાન કરી રોજ ફક્ત એક જ બ્રાહ્મણને જમાડે છે તેણે દેવો, અસુરો, મનુષ્યો સહિત આ સમગ્ર જગતને વિધિપૂર્વક જમાડ્યું છે એવું ગણાય છે. 5 દિવસે રોજ પાણી ભરેલા ઘડા બ્રાહ્મણને દાનમાં આપે છે તેને સ્થાવર જંગમ સહિત આખા બ્રહ્માંડનું દાન કર્યું ગણાય છે એવું ફળ મળે છે. કે જે માણસ 5 દિવસ સુધી સ્નાન કરી રોજ તલનું એક પાત્ર દાનમાં આપે છે તે આ લોકમાં વિશાળ એવા ભોગો ભોગવીને મરણ પછી એવા સૂર્યલોકમાં પૂજાય છે. આ રીતે 11થી અમાસ સુધીમાં જે 5 દિવસો આવે એ આખો મહિનો તમે વ્રત ન કરો પણ 5 દિવસમાં કરો તો પણ એનું ફળ મળે છે. કે જે માણસ એ 5 દિવસે બ્રહ્મચર્ય પાળી છે, સંયમી રહે છે, એ સ્વર્ગલોકમાં અપ્સરાઓના સમુદાયમાં આનંદથી શોભાયમાન થાય છે. એવા પ્રકારનો આ વ્રત છે. માટે હે પતિવ્રતા સ્ત્રી, તું પણ તારા પતિ સાથે આ વ્રત કર જેથી ઉત્તમ ભાગ્યવાળી, ઉત્તમ વ્રતવાળી આ લોકમાં તું ધન ધાન્યને પ્રાપ્ત કરીશ. કૌંડિન્ય ઋષિએ આમ કહ્યું. ત્યાર પછી બ્રાહ્મણ પત્નીએ તેના કહ્યા પ્રમાણે પોતાના પતિની સાથે ભયયુક્ત થઈને આ પુરુષોત્તમ ભગવાનનું જે વ્રત 5 દિવસનું વ્રત એ સ્નાન કરી પરમા એકાદશીનું વ્રત કરી ત્યારથી માંડીને 5 દિવસનું પંચરાત્ર વ્રત કર્યું. પતિની સાથે રહીને પૂર્ણ કર્યું. 6થા દિવસે રાજમહેલથી આવતા રાજપુત્રને તે સ્ત્રીએ જોયો. વિધાતાએ પ્રેરણા કરેલા એ રાજપુત્રએ જાતે આવીને ઉત્તમ વસ્તુઓથી ભરેલું એક નવું ઘર એ બ્રાહ્મણને દાનમાં આપી દીધું અને વિધિપૂર્વક તેની પત્ની સાથે તેને ત્યાં વસાવ્યો. તેના તપથી પ્રસન્ન થયેલા રાજાએ સુમેધા બ્રાહ્મણને તેના આજીવિકા માટે એક
એવું ગામ આપ્યું અને પછી એ રાજા તે બ્રાહ્મણની સ્તુતિ કરીને પોતાને ઘેર ગયો છે. આમ પુરુષોત્તમ માસની પરમા બદ એકાદશી એના ઉપવાસ કરી ઘણા જ આદરથી પંચરાત્ર જે વ્રત પણ સાથે કરીને તરત જ એ બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થયો અને સર્વ પ્રકારના સુખો સાથે આ લોકમાં ભોગ ભોગવી છેવટે પોતાની પત્ની સાથે તે પરમ એવા વિષ્ણુધામમાં ગયો છે. પંચરાત્ર વ્રતનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે એને તો હું પણ પૂરેપૂરું કહી શકતો નથી, છતાં પણ થોડું ઘણું પુણ્ય છે તે તમને કહું છું કે જેણે પુરુષોત્તમ માસની પરમા એકાદશીનું વ્રત કર્યું હોય તેણે પુષ્કર આદિ સર્વ તીર્થો, ગંગા જમુના આદિ નદીઓમાં સ્નાન અને ગાય વગેરેના સર્વદાન સંપૂર્ણ કર્યા હોય છે. એટલું જ નહીં પણ તેણે ગયા શ્રાદ્ધ કર્યાનું પણ ફળ મળે છે. પિતૃઓને સંતુષ્ટ માટે તેણે આ વ્રત કર્યું હોય અને વ્રતખંડ નામના ગ્રંથના સર્વ વ્રતો કર્યા ગણાય છે, જેમાં મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, ચોપગા પ્રાણીઓમાં ઉત્તમ ગાય છે અને દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે. સર્વ મહિનાઓમાં પુરુષોત્તમ મહિનો શ્રેષ્ઠ છે અને એ પુરુષોત્તમ મહિનામાં પણ છેલ્લી પંચરાત્રિ 5 દિવસો પાપોને નાશ કરનાર છે. પંચરાત્રમાં પણ પરમા અને પદ્મિની એકાદશી સર્વ પાપોને નાશ કરનાર છે. જે માણસો અશક્ત હોય તેણે પણ એ બંને એકાદશીઓમાંથી એક એકાદશીને શક્તિ પ્રમાણે અવશ્ય કરવી જોઈએ. મનુષ્ય જન્મ મેળવી જેઓએ પુરુષોત્તમ માસમાં સ્નાન કર્યું નથી તેઓએ મનુષ્ય લોકનો નાશ કર્યો એમ ગણાય છે. શ્રી હરિના એકાદશીએ ઉપવાસ જે કરતા નથી તેઓ 84 લાખ યોનિના સંકટમાં ભમ્યા કરે છે. આ સંસારથી છુટકારો કદી પણ મળતો નથી. મનુષ્ય જન્મ દુર્લભ છે, માટે પુણ્યના ઢગલા એકઠા કર્યા હોય તો જ એ મેળવાય છે. માટે કાળજી રાખીને પુરુષોત્તમ ભગવાનની આ પરમા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર, તમે મને જે પ્રશ્ન કર્યો અને મેં સર્વ પુરુષોત્તમ માસની પરમા એકાદશીનું વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે સુતમુનિ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાને કહેલું આ મહાત્મા સાંભળતા જ યુધિષ્ઠિર રાજાએ પોતાની પત્ની અને ભાઈઓ સહિત આ પરમા એકાદશીનું વ્રત કર્યું. જેથી આ લોકમાં તથા સ્વર્ગલોકમાં દિવ્ય ભોગો ભોગવી અતિ પ્રસન્ન થયેલા એ રાજા વૈકુંઠ ધામમાં વિષ્ણુ ભગવાનના પાર્ષદો વડે ત્યાં ગયા છે. માટે જે મનુષ્યો આ રીતે પુરુષોત્તમ માસમાં ઉત્તમ સ્નાન કરી વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તે આ પૃથ્વી પર ભોગો ભોગવી સ્વર્ગના દેવના ઇન્દ્રના વૈભવ પામે છે અને છેવટે ભુવનમાં બંધાયેલા શ્રી વિષ્ણુ ભગવાનના વૈકુંઠ ધામમાં જાય છે. ઇતિ શ્રી અધિક માસ નિમિત્તે પરમા એકાદશી નામની મહાત્મા શ્રી પુરુષોત્તમ અર્પણમસ્તુ. હવે ઉમામાની કથા સાંભળીશું આપણે. આ પુરુષોત્તમ અમૃતધારામાં જે કથા છે કે ભગવાન શંકર અને પાર્વતીજી મૃત્યુલોકના માનવીઓની લીલા જોવાને માટે નીકળી પડ્યા છે. આ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે.
એટલે દૂર દૂરથી ધાર્મિક વાતાવરણ નજરે પડતું હતું. કેટલાક ભાવિકો સ્નાન કરતા હતા તો કેટલાક દાન કરતા હતા. પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળતા. મૃત્યુલોકના માનવીએ ધર્મમાં ડૂબેલા જોઈ શંકર ભગવાન અને પાર્વતીજીને અત્યંત સુખ ઉત્પન્ન થયું અને ખુશી થયા. કારણ કે તેઓ મહામૂલા માનવ દેહને સાર્થક કરી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલોછમ દેખાય, લીલોતરી દેખાય છે. ત્યારે ખેતરોમાં જાત જાતના પાક લેવા રચી રહેલા છે. મેઘરાજાની મહેરથી ખેડૂતોના મુખ પર ઉલ્લાસ જણાય છે. બધાએ ઉજ્જવળ ભવિષ્ય સામે મીટ મારીને બેઠા હતા. ચાલતા ચાલતા શંકર અને પાર્વતીજી એક ખેતરની આગળ આવ્યા છે. આ ખેતરમાં થઈને આગળ જતી વખતે કેડી પડતી હતી. ઘણા માણસોને એ ચેલો જોઈ ત્યાં આવતા જતા. તેથી ખેતરમાં ઉગેલા બાજરિયા થોડે થોડે અંતરે આડા પડી ગયા હતા. ભગવાન શંકર અને પાર્વતીજી આ રસ્તે થઈને કેડીમાં થઈને આગળ વધવા લાગ્યા છે. પાર્વતીજીના જમણા પગના ઝાંઝરામાં એક બાજરિયું ભરાઈ ગયું, પરંતુ માતાજીને એની ખબર ન પડી. એ તો ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા સાથે ખેતરમાંથી બહાર નીકળી ગયા. એવામાં માતાજીની નજર પડી. તરત જ પેલું બાજરિયું પોતાના ઝાંઝરામાંથી ખેંચી કાઢ્યું છે. લીલું મજાનું ભરાવદાર બાજરિયું હતું, તેથી તેમના દાણા ખાવાનું પાર્વતી માતાને મન થઈ ગયું. માતાએ બાજરિયાને હાથે મસળી એમાંથી જે દાણા નીકળ્યા તે ખોબો ભરાઈ ગયો. થોડા થોડા કરીને બધાએ દાણા તેઓ ખાઈ ગયા અને ભગવાનને આગળ તેની મીઠાશનું વર્ણન કરવા લાગ્યા. પાર્વતીજીની આવી મનોદશા ઉપર ભગવાન શંકરને ખૂબ જ હસવું આવ્યું. તેમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું કે હે દેવી, આપણાથી ખેતરના માલિકની રજા સિવાય એક પણ તણખલું પણ લેવાય નહીં, અને તમે તો આખું 365 દાણાવાળું બાજરિયું સાફ કરી ગયા છો. આ તમારો અપરાધ કહેવાય, એ કંઈ નાનો સૂનો નથી. આ સાંભળીને પાર્વતીજી માતાએ પોતાની જે ફરજ છે એનું ભાન થયું છે. તેઓ બોલી ત્યાં હવે મારે કરવું શું કે હે દેવ, હરકમાં ને હરકમાં ભાન ન રહ્યું. હું દોષમાં પડું એવું પગલું ભરી લીધું છે. હવે થઈ ગયું એ થઈ ગયું, જે થવાનું હતું એ થઈ ગયું. હવે આ દોષમાંથી મુક્ત થવાને માટે મને ઉપાય બતાવો. શંકર ભગવાને કહ્યું, દેવી, તમે 365 દાણા આરોગ્યા છે, એટલે 365 દિવસ ખેડૂતને ત્યાં રહીને શ્રમ કરીને એનો બદલો વાળી આપો, તો જ આપણે ઋણમાંથી મુક્ત થઈશું. માટે તમે બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતને ત્યાં કામે લાગી જાઓ, અને હું એકલો કૈલાસમાં જઈને તપ કરું છું. પાર્વતીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરતા બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી ખેડૂતથી થોડે દૂર આવેલા તેમની ઝૂંપડીમાં ગયા છે. ભગવાન કૈલાસમાં પહોંચી ગયા છે. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત પતિપત્ની મંદિરે દર્શન કરીશ અને ભગવાનની વાર્તા સાંભળી પોતાને ઘેર આવતા
જ્યારે માતાજીનું બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતની ઝૂંપડીએ આવવું અને ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળે બાંધવાને માટે જે માળા છે એ બનાવી રહી હતી, ત્યાં ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરતા આવી ગયા છે. બ્રાહ્મણીએ તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા છે. આજે આંગણે પ્રિય અતિથિ આવ્યા છે એ જોઈને બંને પતિ પત્ની ઘણા હર્ષ ગયેલા થઈ ગયા. આ બ્રાહ્મણીએ કહ્યું, હું એકલી છું, મને તમારે ત્યાં કામ કરવાને માટે રાખશો તો હું તમારું બધું જ કામ કરીશ. કામના બદલામાં એક ટંક રોટલા મળે એટલે બહુ છે. ખેડૂત કહે, ભાઈ ખુશીથી તમે કામ કરો, મારે ત્યાં રહો, તમારાથી થાય એટલું કામ કરજો, પણ હા, તમારું નામ શું છે? પાર્વતી માતા કહે છે, મારું નામ ઉમા છે. બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીએ આ પ્રમાણે કહ્યું છે. ખેડૂતના ઘરમાં તો સાક્ષાત માતાજી પધાર્યા હતા, એટલે તેમના પગલાંથી જોતજોતામાં ખેડૂતનું ભાગ્ય ફરી ગયું છે. તેની ગરીબાઈ દૂર થઈ ગઈ છે. આ વખતે ખેતરમાં પાક સારો ઉતર્યો છે અને તેના નાણાં પણ ઘણા સારા આવ્યા છે. એના ભાવ ઊંચા પણ આવ્યા છે. ખેતરની નજીકના જે ગામ હતું એ ગામમાં પણ માતાજીના પગલાંનો પ્રભાવ થયો. ગામ પણ સુખી થવા માંડ્યું. ઉમાબા કહીને ખેડૂત પત્ની તેમને બોલાવે છે. ખેડૂત ઉમા બહેન કહીને બોલાવે છે. તેણે ઉમાને ધર્મની બહેન માની છે. ગામવાળા પણ તેને ઉમાબા કહીને બોલાવે છે. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો છે. પૂર્ણાહુતિ થઈ. સુખી થયેલા ખેડૂતે ગામના બ્રાહ્મણોને ખૂબ જ ભાવથી લાડુ જમાડી સારી એવી દક્ષિણા આપી. આથી ગામમાં ખેડૂતની બધા ખૂબ જ વાહ બોલાવતા હતા. દિવસો પાણીની જેમ વહેવા લાગ્યા છે. આમ ને આમ બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીને ખેડૂતને ત્યાં 300 દિવસ પૂરા કર્યા. હજુ 65 દિવસ બાકી હતા. એવામાં ગામના ભાવિકોએ સંઘ કાઢીને કાશીએ જવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીએ વિચાર્યું કે ભવોભવના પાપ ધોવાનો આ વખત આવ્યો છે, અવસર આવ્યો છે, માટે સંઘમાં કાશી જઈએ. પરંતુ તેઓ જાય તો ખેતીવાડીનું કામ કોણ કરે? તેનું ધ્યાન કોણ રાખે? ઢોરને કોણ સાચવે? આમ ઉમાબા અને ધાની દીકરી થોડા સાચવી શકે એમ હતા. તેથી જવાનો વિચાર માડી વળ્યો. આ વખતે ઉમાબાને ખબર પડી એટલે તેમણે બધું જ કામ ઉપાડી લેવાની ખાતરી આપી. ખેડૂતને કહ્યું, ભાઈ ધર્મના કામમાં ઢીલ ન હોય, તમે ખુશીથી જાઓ, યાત્રા કરી આવો, પણ મારું એક કપડું સાથે લેતા જજો અને જ્યારે ગંગાજીમાં સ્નાન કરો ત્યારે હાથ જોડીને ગંગામાને વિનંતી કરજો કે હે પતિત તપાવવાની ગંગા મૈયા, ઉમાબાએ પ્રેમ ભાવથી આ કપડું મોકલ્યું છે, એનો તમે હાથોહાથ સ્વીકાર કરો. મને વિશ્વાસ છે કે ગંગામાં જરૂર મારા કપડાનો સ્વીકાર કરશે. ગંગા મૈયા હાથોહાથ કપડું લેતા હશે. આ વાત ખેડૂતની પત્નીના ગળે ઉતરી નહીં, પરંતુ ખેડૂત તો પૂર્ણ શ્રદ્ધાળુ હતો. તેથી તેણે કપડું લઈને પત્નીને આપ્યું અને વાતે ગાતે
કાશીના સંઘમાં ચાલી નીકળ્યા છે. સંઘ પગપાળા આગળ વધી જાય છે. રસ્તામાં આવતા તીર્થસ્થાનમાં દરેક ભાવિક ભક્તો દર્શન કરે છે. થાક લાગે ત્યારે વિશ્રામ લે છે અને ભૂખ લાગે ત્યારે ભાથું ખાય છે અને ભજન કીર્તન કરતાં કરતાં આગળ ચાલે છે. બધાયના મુખ પર ઉલ્લાસ છે, બધાયના પગમાં જોર છે. તેથી ધારા કરતાં સમય કરતાં વહેલા પવિત્ર કાશી નગરીમાં આવી પહોંચ્યા છે. સાંજના સમય છે, બધા સાંજના સમયે પહોંચ્યા છે એટલે ધર્મશાળામાં મુકામ કર્યો છે. કાશી વિશ્વનાથના દર્શન કરી પછી જમી પરવારીને બધા ભજન કરતા સૂઈ જાય છે. વહેલી સવારે સૌ બધાએ ગંગાજીમાં સ્નાન કરવાને માટે ગયા છે. મણિકર્ણિકાના ઘાટ ઉપર સ્નાન કરવાને માટે ગયા છે. કાશી વિશ્વનાથના દર્શન કરી અને ખેડૂત અને તેની પત્ની પણ સાથે જ હતા. પરંતુ ઘણા દિવસ થવાથી તેઓ ઉમાનું કપડું ધર્મશાળામાં લેવાનું વિસરી ગયા હતા. બધાએ ગંગામાં સ્નાન કર્યું, દેવ દર્શન કર્યા, યથાશક્તિ દાન પુણ્ય કર્યું. આવી રીતે એક અઠવાડિયું બધા કાશીમાં રોકાયા છે. પુણ્યનું ભાથું બાંધીને ઉલ્લાસભેર પોતાના ગામ તરફ ફરવાને માટે નીકળ્યા છે. બધા હજુ પણ ખેડૂતને તેની પત્નીને અને ખેડૂતને ઉમાબાનું જે કપડું આપેલું એ યાદ આવતું નથી. સંઘ અડધે રસ્તે આવ્યો છે, બધા વિશ્રામો કરવા રોકાયા છે. એવામાં ખેડૂતને ઉમાબાનું કપડું યાદ આવ્યું. હૈયામાં ફાળ પડી. તેણે પત્નીને કહ્યું કે અરે રે, તુંય ભૂલકણી અને હુંય ભૂલકણું. આ ઉમાબાનું કપડું તો કાશીમાં યાદ ન આવ્યું. તેને ગંગા મૈયાને અર્પણ કરવાનું હતું. હવે ઘેર જઈને ઉમાબાને હું ઉમાબેનને શું જવાબ આપીશ? ખેડૂતની પત્ની બોલી, બળ્યું રઘવાતમાં અને ભજનની ધૂનમાં એ યાદ આવ્યું નહીં. હવે થાય શું? જો ત્યાં યાદ આવ્યું હોત તો આપણે વાંધો ના આવે. હવે તો સંઘ અદ્વૈત આવી ગયો છે. ભારે ઉપાધિ થઈ. એ વિચારી આપણા ઘરનું બધું જ કામ બિચારી કરે છે અને આપણી ગેરહાજરીમાં પણ બધું કામ માથે ઉપાડી લીધું છે. એટલે આપણે એનું કામ કર્યા વગર પાછા જઈશું તો તેમનું મન આપણે ઉપરથી ઉતરી જશે અને જિંદગીનું મહેણું આપણે રહી જશે. આ સાંભળી ખેડૂતો જે સંઘનો જે સંઘવી છે એની પાસે ગયો છે, બધી વાત કરી. સંઘવીએ કહ્યું, તમે પાછા કાશીએ જાઓ અને અહીં આવો ત્યાં સુધી કોઈ રોકાય નહીં અને ઘેર આપણે બધાએ ઘેર પહોંચી જઈએ અને બધાને ઉતાવળ છે માટે એક દિવસ પણ રોકાઈ શકાય એમ નથી. તમારે જવું હોય તો તમે જઈ આવો. ખેડૂત કહે, ઠીક છે, તમારા ઉપર બળજબરી થોડી કરાય. તમે તમારે ગામ તરફ જાઓ અને અમે બંને કાશી જઈ અને આ ઉમાબાનું કપડું અમે આપી આવીએ. આમ કરીને ખેડૂત અને તેની પત્ની પોટલા બાંધી કાશી જવાના રવાના થયા. બીજી બાજુ સંઘવીએ પણ સંઘ ઉપાડ્યો, હુકમ કર્યો. પણ ભગવાનની કેવી લીલા છે! બળદિયા જે ગાડામાં સંઘ જતો હતો એ ગાડાના બળદિયા ત્યાં વિશ્રામ કરતા હતા, ઉઠ્યા જ નહીં. ઘણી જ મહેનત કરી. માણસો બધા ચાલતા જાય પણ સરસામાન ભરેલા ગાડાને બળદ વગર કોણ ઉપાડે?
સંઘવીની મૂંઝવણનો પાર ન રહ્યો. આ તો ભારે થઈ, હવે આપણે કરવું શું? બધાય બળદની હાલત જોઈ જાણે ઘણા સમયના માદા હોય એવા લાગ્યા. તેમણે ઘાસચારો નીર્યો તો પણ એક ટણકડું પણ તે મોઢામાં નાખતા નથી. પછી ઉઠાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ બળદ ઉઠતા નથી. તેને ખેંચી પણ બળદ ત્યાં ઉઠતા નથી, ત્યાં જ બેસી રહ્યા છે. સાના ઉઠે? આ તો ઉમાબા બનીને રહેલા પાર્વતીજીએ સંગ રોકાઈ રહે તે માટે બળદોને આવા માય કાંગલા બનાવી દીધા છે. આખરે સંઘવીએ યાત્રાવળને, જે યાત્રામાં આવેલા માણસોને કહી દીધું કે હાલમાં આપણે અહીંયા જ રોકાઈ જવું પડશે. જ્યાં સુધી બળદો સાજા ન થાય ત્યાં સુધી આપણે રોકાયા વગર છૂટકો નથી. આમ સંઘને અધવચ્ચે જંગલમાં રોકાઈ રહેવું પડ્યું અને દિવસો પસાર થવા લાગ્યા. ખેડૂતે અને તેની પત્ની પણ હવે કાશીનગરમાં પહોંચી ગયા હતા. ત્યાં ધર્મશાળામાં વિશ્રામો ખાઈ પેલું કપડું લઈને ગંગા સ્નાન કરવાને માટે ગયા છે. પગથિયા ઉતર્યા છે અને કેળ સમાન પાણીમાં આવી ઊભા રહીને પેલું કપડું હાથમાં લઈને હાથ જોડીને ભાવપૂર્વક ગંગા મૈયાની પ્રાર્થના કરવા લાગ્યા. આંખો મીચીને ઊભા રહ્યા. થોડી વારમાં ધ્યાન કરીને ખેડૂતે કહ્યું કે હે ગંગા મૈયા, મારી ઉમા બહેને ઘણા જ હેતથી ભાવથી આ કપડું આપને મોકલ્યું છે, તો હે મારી એનો હાથોહાથ સ્વીકાર કરો. અને ઉમા બહેનને આ ભારપૂર્વક મને કહ્યું છે કે ગંગા મૈયા હાથોહાથ આ કપડું લેશે. મૈયા, અમારું વચન તમે રાખો અને આ કપડું તમે લઈ લો, સ્વીકાર કરો. આમ કહીને ખેડૂતે હાથમાં રાખેલું કપડું જ્યાં જય ગંગા મૈયાના નાદ સાથે પાણીમાં તરતું મૂક્યું છે. પણ આ તો ચમત્કાર થયો. એકાએક પાણીમાં ખળખળાટ મચ્યો અને 2 રૂપાળા હાથ પાણીની સપાટી ઉપર દેખાયા છે. અને એ સાથે જ એ કપડું તરતું હાથ પાસે ગયું. અને આ જોઈ ખેડૂત અને તેની પત્નીને અપાર આનંદ થયો અને તેઓ જય ગંગા મૈયા બોલ્યા અને એ સાથે જ બંને હાથે કપડું લઈને પાણીમાં ગરકાવ થઈ ગયા. આજે ખેડૂતને ઉમાબાનું સતનું પારખું થઈ ગયું. બંને દેવ દર્શન કરી ભાતું ખાઈ અને પછી પોતાના ગામ તરફ જવાને માટે નીકળ્યા છે. અધવચ્ચે સંઘે પડાવ જેવો નાખેલો હતો. એમના આશ્ચર્યની અવધિ ન રહી. આટલા બધા દિવસ સંઘ રોકાય કેમ? એ દિવસમાં બધા ઘેર જવાને માટે ઉતાવળ કરતા હતા. સંઘવી કહે, પટેલ, જેવા તમે અહીંથી ગયા એવા જ આ બળદ માય કાંગલા બની ગયા, માદા થઈ ગયા. હવે સામાનથી ભરેલા ગાળા લઈ જવા કેવી રીતે? એટલે બળદો સાજા થવાની અમે રાહ જોતા હતા. તમે જરા જુઓ ને બળદને શું થયું છે. ખેડૂત અને તેની પત્ની એક બળદ પાસે જઈને હાથ ફેરવે છે. થોડી વારમાં જ બધાએ બળદો સાજા થઈ ગયા. ઘૂઘરાના ઘુમકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. હવે સંઘવીને જીવ હેઠો બેઠો છે. સંઘવાળા પણ રાજી થયા. બધાએ ચમત્કાર નિહાળી ખેડૂત દંપતીને ધન્યવાદ આપી તેમના સાચી ભક્તિને બિરદાવી રહ્યા હતા. થોડી જ વારમાં સંઘ જે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમાબહેનને
ના ચમત્કારની વાત બધાને સંભળાવી. કાશીમાં ગંગા મૈયાએ હાથોહાથ કપડું લીધું અને એ પણ જણાવ્યું. ઉમાબાનું આવું સત્ય જાણી જાત જાતની લોકો વાત કરવા લાગ્યા. કોઈ કહે ખેડૂતના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે, કોઈ કહે માતાજીના પગલાં થયા છે, પછી ગામ આખું સુખી થયું છે. સંગ કાઢવાનું સૂઝ્યું છે, કોઈ કહે માતાજીના સતના પ્રતાપે આપણને સંગ કાઢવાનું સૂઝ્યું, કોઈ કહે માતાજીના સતના પ્રતાપે જ માદા બળદો સાજા થઈ ગયા અને ચાલવા લાગ્યા છે. પંથ કપાતો ગયો, ઉત્સાહ હતો, યાત્રા કરી બધાને ઉમંગ આવ્યો છે. ચમત્કાર જોયા પછી આનંદ વધારે વધી જાય છે. આખરે સંઘ સુખરૂપ ગામના પાદરમાં આવી પહોંચ્યું. ગામવાળાને ખબર પડી, બધાએ તેનું સામયું કરવા માટે આવ્યા. ઉમાબાને સાથે લઈ પાદરમાં આવી પહોંચ્યા છે. ઉમાબાએ સોના રૂપાના ફૂલોથી સંઘનું સામયું કર્યું અને તાબડતોબ એવા બધાએ અડધો કલાક પ્રભુ નામની ધૂન મચાવી. ખેડૂત આગ્રહ કરીને સંઘને પોતાને ઘેર લઈ આવ્યો. બધાને રસોઈ કરીને જમાડ્યા, બધાને સારી પેઠે જમાડી અને જમતી વખતે ઉમાબાને પણ પગે લાગ્યા. ઉમાબાએ બધાને આશીર્વાદ આપ્યા છે. આખા ગામમાં આનંદ વર્તાયો છે. ઘરમાં પણ આનંદ થયો છે. ઉમાબા બ્રાહ્મણીના સ્વરૂપમાં સાક્ષાત પાર્વતીજી માતા હતા. તેથી ખેડૂતને પણ તીર્થધામ સમૂહ એનું ઘર બની ગયું. પાર્વતીજીને બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ પૂર્ણ થઈ ગયા. માત્ર 5 જ દિવસ બાકી હતા. કોઈને આ વાતની ખબર નથી અને વાત પણ ખરી હતી. ભગવાનની લીલાનો પાર કોઈ પામી શક્યો નથી. ખેડૂત રોજ સવારમાં વહેલો ઉઠીને ખેતરે જતો હતો. તેની પત્ની બપોરના રોટલા ખેતરે પહોંચાડતા હતા. પણ એક દિવસ ઉમાબા ખેતરે રોટલા પહોંચાડવાનું માઠી લીધું અને એ દિવસે પાર્વતીજીમાં 365મો એટલે કે છેલ્લો દિવસ હતો. ભગવાન શંકર તેમને કરી સજાના બદલામાં 1 વર્ષ ખેડૂતના ઘરની કામગીરી બજાવીને બાજરિયાના 365 દાણા ચોરી ખાવાના બદલે પાર્વતીજીને 365 દિવસ ખેડૂતના ત્યાં કામ કરીને પૂરા કર્યા છે. આજે છેલ્લો દિવસ હતો. પાર્વતીજી માતા શંકર ભગવાનની પાસે પોતાને સ્થાને જવાનું હતું. એટલે ખેતરમાં ખેડૂતને રોટલા આપવા માટે જવાને માટે કહ્યું છે. ખેડૂતની પત્નીએ કહ્યું, પણ ઉમાબા હાથ કરીને રોટલો અને ભાત લઈને ખેતરે જવાની માટે નીકળ્યા. રસ્તામાંથી જ ત્યાં અંતર્યાન થઈ ગયા. કૈલાસમાં પહોંચી ગયા છે. બપોરના જમવાના ટાણે ખેડૂત રોટલાની રાહ જોતો બેઠો છે. પણ ઘણીવાર થઈ પણ રોટલા અને ભાત આવ્યો નહીં. એટલે થાકીને ઘેર ગયો. પત્નીને કહેવા લાગ્યો, આજે રોટલા તમે કેમ નથી મોકલ્યા? ઉમાબેન કેમ નથી દેખાતા? આ સાંભળતા જ તેની પત્નીના હૃદયમાં ધ્રાસકો પડ્યો છે. તે બોલી, ઉમાબાને અહીંથી રોટલા લઈને નીકળે ઘણો સમય નીકળી ગયો, પણ હજુ સુધી આપવા આવ્યા નથી. ખેડૂત કહે, રોજ તું રોટલા આપવા આવે છે, આજે તે ઉમાબાને કેમ મોકલ્યા? અને તેની પત્ની કહે છે, આજે ઉમાબાએ હઠ પકડી એટલે રોટલા આપવા માટે એમને મોકલ્યા છે. તો પછી ગયા ક્યાં? પછી તો બંને પતિ પત્ની ઉમાબાને ખોળવાને માટે નીકળ્યા છે. તો હોય તો મળે ને. ખેતર ખૂંડી વાળ્યા પણ ક્યાંય ઉમાબા મળ્યા નહીં, પત્તો ના મળ્યો. બંને થાકીને ઘેર આવ્યા. ખૂબ જ એવા તરસ્યા હતા, ભૂખ્યા હતા. ત્યાં બેસી રહ્યા. ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું, સાંભળો છો, આ તમે સવારના ભૂખ્યા છો, રોટલો ખાઈ લો.
ખેડૂતે કહ્યું, કોઈ દિવસ નહીં. અને આજે ઉમાબેન જાતે રોટલા ખવડાવવા માટે આવ્યા, એટલે જાતે આવીને જમાડશે તો જ હું જમીશ. ત્યાં સુધી મારે અન્ન અને જળનો ત્યાગ છે. પત્નીએ પણ પત્નીની સાથે અન્ન જળનો ત્યાગ કર્યો છે. બીજા દિવસે તેમના ઉપવાસ ચાલુ હતા. બંને એ સંકલ્પ કર્યો હતો, જ્યાં સુધી ઉમાબા જાતે આવે નહીં અને રોટલા ખવડાવે નહીં ત્યાં સુધી ખાવું નથી. આમને આમ 6 દિવસ પસાર થઈ ગયા. કૈલાસમાં પાર્વતીજીને આ વાતની ખબર પડી. તેઓ ભગવાનની રજા લઈ બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપમાં ખેડૂતના ઘરના આંગણામાં જઈને ઊભા રહ્યા. એકાએક તેમને આવેલા જોઈ ખેડૂત અને તેની પત્ની તેમને પગે લાગવા દોડી પડ્યા. ત્યાં તો ઉમાબાઈ સ્વરૂપ બદલ્યું અને એ જ જગ્યાએ સાક્ષાત માતાજી પાર્વતીજીના સ્વરૂપમાં બંનેને આશીર્વાદ આપવા લાગ્યા. તેમની આસપાસ પ્રકાશનું પુંજ રહેલાયું. ખેડૂત અને તેની પત્નીની આંખો અંજાઈ ગઈ અને એવું ઝળહળતું સ્વરૂપ બન્યું કે બંને સાથે જોઈ શકતા નહોતા અને તેઓ કંઈ સમજી શકતા નહોતા. ત્યારે હાથ જોડીને ઊભા રહ્યા છે. પાર્વતીજીએ બંનેને આશીર્વાદ આપી કહ્યું, હવે તમે કોઈ દિવસ ઉમાબાને જોઈ શકશો નહીં, માટે ઉપવાસ છોડી દો. તમારું ઋણ ચૂકવવાને માટે કૈલાસ ધામમાંથી હું આવી છું. તમારે ત્યાં આવવું પડ્યું છે. હું બ્રાહ્મણી ઉમાબા સ્વરૂપે 1 વર્ષ સુધી તમારે ત્યાં કામ કર્યું. તમે મારી ખૂબ જ એવી સેવા ચાકરી ઉઠાવી. તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છે. તેથી તમારું શ્રેય કરવાના હેતુથી મારા પગલાં તમારે ત્યાં થયા છે. તમે સુખી થાવ. તમારા ભક્તિભાવથી પ્રેરાઈને ફરીથી તમારે ત્યાં મારે આવવાનું થયું. તમે દર્શન કરીને મને લાભ આપ્યો. આમ ખેડૂત અને તેની પત્ની કહે છે કે મારા અહોભાગ્ય કે તમારા અમને દર્શન થયા છે. અમારે ઘેર તમે રહ્યા પણ અમે તમને ઓળખી ન શક્યા. માતાજીએ તેમને આશીર્વાદ આપ્યા અને એક પુત્ર રત્નનું ફળ એમને આપ્યું. અંતમાં વૈકુંઠમાં તમારો વાસ થાય અને તમારું કલ્યાણ થાય. આમ કહીને માતાજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. આ સાંભળીને બંને હર્ષ પામ્યા. પાર્વતીજી ઉમાબાના સ્વરૂપમાં હતા. આજે ખબર પડી બંને પોતાને સદભાગી માનવા લાગ્યા છે. શુદ્ધ હૃદયની ભક્તિનું આ ફળ હતું. પુરુષોત્તમ ભગવાનના વ્રતનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા સ્નાનનું આ ફળ હતું અને પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્યદાનનું આ ફળ હતું. ખેડૂત અને તેની પત્નીએ ઉપવાસ છોડી દીધા અને એ દિવસે તેમની ચડતી થઈ. સારા પગલાં હોય તો બધું જ બને. શ્રીકાર, સંતતિ અને સંપત્તિ મળે, સુખ પણ નિર્ધાર. તો હવે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ખેડૂત પત્નીને ફળ્યા છો એવા શ્રદ્ધાપૂર્વક તમારી ભક્તિ વ્રત કરનારને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી
ગજાનન ગણપતિ મહારાજ કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. સર્વને જય શ્રી કૃષ્ણ.